વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે સબ્જેક્ટ બીએમાં ચેપ્ટર 7 અંકુશ એનો પાર્ટ 3 એમાં અંકુશ પ્રક્રિયાના તબક્કા એના વિશે જોઈશું. અંકુશ એ સર્વવ્યાપી અને સતત ચાલતી પ્રવૃત્તિ છે. કોઈ પણ ધંધાકીય એકમ હોય, કોઈ પણ એકમ હોય, એમાં અંકુશની કામગીરી મહત્ત્વની છે. અંકુશ વગર આયોજનમાં જે ધ્યેય નક્કી કર્યા છે એ શક્ય બનતા નથી, એની સિદ્ધિ શક્ય બનતી નથી. દરેક ધંધાકીય એકમની આગવી વિશિષ્ટતાઓ હોય છે. તેથી અંકુશ રાખવા માટેની પ્રક્રિયા બધા એકમ માટે એકસરખી હોઈ શકે નહીં. જેમ જેમ એકમ બદલાય એ પ્રમાણે અંકુશની જે પ્રક્રિયા છે એ બદલાય છે. એટલે દરેક એકમમાં એ પ્રક્રિયાના જે તબક્કા છે એ સરખા જોવા મળતા નથી. છતાં અંકુશ રાખવાની પ્રક્રિયાના કેટલાક તબક્કા સામાન્ય હોય છે જે દરેક એકમમાં જોવા મળે છે. આપણે જોઈએ અહીંયા અંકુશ પ્રક્રિયાના તબક્કા. એમાં પહેલું છે ધોરણોની સ્થાપના. ધોરણો એટલે પ્રમાણ, એની સ્થાપના. માહિતી સંપાદન. ત્રીજું છે કામગીરીનું માપન. થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. અને પાંચમું સુધારાલક્ષી પગલાં. આ અંકુશ પ્રક્રિયાના તબક્કા છે અને સામાન્ય રીતે આ તબક્કાઓ, અંકુશ પ્રક્રિયાના આ તબક્કાઓ દરેક એકમમાં જોવા મળે છે. હવે આપણે પહેલો તબક્કો જોઈએ, ધોરણોની સ્થાપના. અંકુશ પ્રક્રિયાની શરૂઆત ધોરણોની સ્થાપના કરવાથી થાય છે. એટલે પહેલો જ તબક્કો છે ધોરણોની સ્થાપના કરવી, એનાથી શરૂઆત થાય છે. ધોરણો કે પ્રમાણો એક પ્રકારના માપદંડ છે. એનાથી માપન થાય છે, માપદંડ છે, જેની સાથે થયેલ કામગીરીને સરખાવીને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે આ ધોરણો છે, માપદંડ છે, તેની સાથે જે કાર્ય થયું છે એની સરખામણી કરવામાં આવે છે અને પછી તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આમ અંકુશનો આધાર પૂર્વ નિર્ધારિત ધોરણો છે. નિર્ધારિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશનું છે. આપણે આગળ જ જોયું કે અંકુશનું કાર્ય શું છે કે આયોજનમાં જે ધ્યેય નક્કી થયા છે એ પ્રમાણે કાર્ય થાય છે કે કેમ એ જોવાનું કાર્ય અંકુશનું છે. નિર્ધારિત ધોરણો સંખ્યાત્મક કે ગુણાત્મક હોઈ શકે. હવે આ જે નિર્ધારિત કર્યા છે, નક્કી કર્યા છે, એ ધોરણો બે પ્રકારના હોઈ શકે, સંખ્યાત્મક કે ગુણાત્મક. આ ધોરણો જેમને પાર પાડવાના છે, એટલે કે આ ધોરણોને ધ્યાનમાં લઈને જેને કાર્ય કરવાનું છે તેઓ સમજી શકે તેવા સરળ હોવા જોઈએ. એટલે આ જે પ્રમાણો છે, ધોરણો છે, તે જે લોકોને એની સાથે કામ કરવાનું છે એ લોકો સમજી શકે તેટલા સરળ હોવા જોઈએ. આવા ધોરણોમાં ભૌતિક, પડતર, આવક, મૂડી વગેરે પ્રમાણોનો સમાવેશ થાય છે. એટલે કયા કયા પ્રમાણોનો સમાવેશ થાય છે? તો ધોરણોમાં ભૌતિક, પડતર, આવક અને મૂડી એમ 4 પ્રકારના ધોરણોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નફાનો લક્ષ્યાંક, ઉત્પાદનનો લક્ષ્યાંક, ખર્ચનો લક્ષ્યાંક વગેરે પણ હોઈ શકે. આવા લક્ષ્યાંકો લાંબા ગાળાના કે ટૂંકા ગાળા માટે પણ તૈયાર કરવામાં આવે છે. એટલે આ જે નક્કી કરેલા જે લક્ષ્યાંકો છે તે લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના હોઈ શકે. ધોરણોની પસંદગી ઉચ્ચ સપાટી સંચાલનથી થાય છે. એટલે આ બધા ધોરણો છે એની એ કોણ નક્કી કરે? ઉચ્ચ સપાટીમાં જે સંચાલક મંડળ હોય
તે નક્કી કરે છે. આ લક્ષ્યાંકો કર્મચારીઓને સમજાવવામાં આવે છે. નક્કી સંચાલન ઉચ્ચ સંચાલન સપાટીએ થાય અને પછી એને કર્મચારીઓને સમજાવવામાં આવે. કામદારો લક્ષ્યાંકો પરથી તેમની કામગીરીનું આયોજન મેળવે છે અને લક્ષ્યાંકો જે લક્ષ્ય નક્કી કર્યો છે એના પરથી કામગીરીનું આયોજન થાય છે અને આ ધોરણો જાળવવાના સતત પ્રયત્નો કરે છે. અને જે પ્રમાણે લક્ષ્યાંકો નક્કી થયા છે એ પ્રમાણે એ ધોરણોને જાળવવાના એ લોકો સતત પ્રયત્ન કરે છે. એટલે સૌથી પહેલો તબક્કો છે ધોરણોની સ્થાપના. હવે ધોરણોની સ્થાપના કર્યા બાદ માહિતી સંપાદન. આ તબક્કામાં થયેલ કાર્ય અને વાસ્તવિક પરિસ્થિતિ અંગે માહિતીનું સંપાદન કરવામાં આવે છે. માહિતી સંપાદન અંગત નિરીક્ષણ. એટલે આ જે માહિતીનું સંપાદન કરવાનું હોય તો કેવી રીતે થાય? અંગત એટલે આપણે પર્સનલી એમ કે એનું નિરીક્ષણ કરીને, ઓબ્ઝર્વેશન કરીને. જે કર્મચારીઓ કામ કરે છે એના ઉપરી અધિકારી છે એ લોકો જ્યારે કામ કરતા હોય ત્યારે આવીને તેનું નિરીક્ષણ કરે. એટલે એ અંગત નિરીક્ષણ કરીને મૌખિક અહેવાલ એટલે મોઢેથી બોલીને, બરાબર, એ મૌખિક રિપોર્ટ આપીને અથવા તો લેખિક અહેવાલ દ્વારા મેળવવામાં આવે છે. એટલે આ માહિતીનું સંપાદન કેવી રીતે મેળવવામાં આવે? અંગત નિરીક્ષણ એટલે પર્સનલી ઓબ્ઝર્વ કરીને, કાં તો લેખિત કે મૌખિક અહેવાલ દ્વારા મેળવવામાં આવે છે. બીજો તબક્કો આપણે માહિતી સંપાદન જોયું. ત્રીજું છે કામગીરીનું માપન. હવે કર્મચારીઓ જે કાર્ય કરે છે તેનું માપન કરવાનું. પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે જ કામ થાય છે કે નહીં તે જાણવા માટે થયેલા કાર્યોનું માપન જરૂરી છે. એટલે જે પ્રમાણે ધ્યેય નક્કી કર્યા છે, લક્ષ્યાંકો, એ પ્રમાણે કાર્ય થાય છે કે કેમ તે એ જે કાર્યો થયા છે એનું માપન જરૂરી છે. આ પ્રકારનું માપન સંખ્યાત્મક કે ગુણાત્મક કે બંને રીતે હોઈ શકે. એનું માપન ગમે તે રીતે હોઈ શકે, સંખ્યાત્મક કે ગુણાત્મક કે બંને પદ્ધતિ દ્વારા હોઈ શકે. થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. થયેલી કામગીરી, કર્મચારીઓ જે કાર્ય કરે છે તે અને સ્થાપિત ધોરણો જે નક્કી કરેલા છે એ ધોરણો સાથે એની સરખામણી કરવામાં આવે છે. અંકુશના આ તબક્કામાં ખરેખર થયેલી કામગીરી કે કાર્યોની માહિતી એકત્ર કર્યા પછી તેને સ્થાપિત ધોરણો સાથે સરખાવવામાં આવે છે. એટલે કર્મચારીઓએ, કામદારોએ જે કામગીરી કરી છે, કાર્યોની જે માહિતી એકત્રિત કરી, એ કર્યા પછી જે સ્થાપિત ધોરણો છે તેની સાથે એને સરખાવવામાં આવે છે. આ સરખામણી કરવાથી કેટલા પ્રમાણો સિદ્ધ થયા છે એને કેટલા પ્રમાણો સિદ્ધ થયા નથી તે જાણી શકાય છે. એટલે આ જે તબક્કો છે, સરખામણી કરે એટલે એમને ખ્યાલ આવે કે આપણે કેટલું કાર્ય કરવાનું હતું અને કેટલું થયું. એટલે કેટલા પ્રમાણો સિદ્ધ થયા અને કેટલા પ્રમાણો સિદ્ધ નથી થયા એ આ તબક્કા દ્વારા એ લોકો સમજી શકે છે, જાણી શકે છે. આગળનો તબક્કો છે સુધારાલક્ષી પગલાં. હવે પ્રમાણો સિદ્ધ થયા છે કે નથી થયા, કે એમાં કંઈ સુધારાલક્ષી પગલાં લેવાની જરૂર છે કે કેમ, એ હવે આ તબક્કામાં નક્કી થાય છે. આ તબક્કો એ અંકુશ પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે. કાર્યનું મૂલ્યાંકન કરીને સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવામાં આવે છે અને વિચલનો જણાય તો તે દૂર કરવા સુધારાલક્ષી પગલાં લેવાય છે. અને જો આગળનો તબક્કામાં કોઈ પણ પ્રકારનું વિચલન જણાય તો એમાં સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે.
અને આમાંથી નીચે આપેલા 3 પૈકી કોઈ પણ યોગ્ય પગલાં લેવામાં આવે છે. પહેલું છે પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. સ્થાપિત ધોરણોની સરખામણી કર્યા પછી પ્રાપ્ત થયેલા વિચલનો જો સામાન્ય હોય તો તે સ્વીકારવામાં આવે છે. બરાબર, વિચલન આવ્યું, બંનેની સરખામણી કરે છે અને એમાં વિચલન જણાય છે, તો સુધારાલક્ષી પગલાંમાં આ એક તબક્કો છે કે વિચલન જો સામાન્ય હોય તો તે સ્વીકારવામાં આવે છે. આ માટે કોઈ સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા નથી, અર્થાત પરિસ્થિતિમાં ફેરફાર થતો નથી. એટલે આ પહેલું છે સુધારાલક્ષી પગલાંમાં પહેલું કે પરિસ્થિતિ જેમ છે તેમ જ રહેવા દેવી, એમાં કોઈ ફેરફાર કરવો નહીં. જો પરિસ્થિતિ સામાન્ય હોય તો, વિચલન સામાન્ય હોય તો. નંબર 2, પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા. સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો વચ્ચે જો મોટો તફાવત હોય તો આવો તફાવત કે વિચલન ઉદ્ભવવાના કારણો તપાસવામાં આવે છે. એટલે સરખામણી કરતાં એવું જણાય કે સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણ વચ્ચે મોટો તફાવત જણાય છે, તો આ તફાવત કે વિચલન ઉદ્ભવવાના કારણો કયા છે તે એની તપાસ કરવામાં આવે છે અને એ તપાસ કરીને એને દૂર કરવા માટે સુધારાલક્ષી પગલાં લેવાય છે. એટલે પરિસ્થિતિમાં પહેલામાં તો ફેરફાર કરવાનો નથી, બીજામાં પરિસ્થિતિમાં ફેરફાર કરીને વિચલનો દૂર કરવાના છે. ત્રીજું છે ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા. સ્થાપિત ધોરણો સતતપણે સિદ્ધ થઈ શકતા ન હોય તો તેનો અર્થ એ થાય કે સ્થાપિત ધોરણો ઊંચા છે. બરાબર, નક્કી કરી દીધા, એકવાર ધોરણોને સ્થાપિત કરી દીધા, પણ એ પ્રમાણે કાર્ય થતું નથી. તો સ્થાપિત ધોરણો સિદ્ધ ન થઈ શકતા હોય તો એનો અર્થ એવો થાય કે આ ધોરણો છે તે યોગ્ય નથી, એટલે કે ઊંચા છે અને તેમાં ફેરફાર કરવો જરૂરી બને છે. આવા સંજોગોમાં સ્થાપિત ધોરણોમાં જરૂરી ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવામાં આવે છે. એટલે જે હાલમાં છે જે ધોરણો, સ્થાપિત ધોરણો, એમાં ફેરફાર કરવામાં આવે છે અને નવા ધોરણોની સ્થાપના કરવામાં આવે છે. કેટલીક વાર સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામ હોય તો ધોરણો સુધારીને ઊંચા ધોરણોની સ્થાપના કરવામાં આવે છે. બરાબર, કેટલીક વાર ધોરણો સુધારીને ઊંચા ધોરણોની સ્થાપના કરવામાં આવે છે. આમ અંકુશનું કાર્ય એ માત્ર વિચલનોને શોધવાનું કાર્ય નથી. એટલે કે એમાં કયો અવરોધ આવે છે, બરાબર, એ બધું શોધવાનું કાર્ય જ અંકુશનું નથી, પરંતુ એકમના કાર્યોને ધ્યેય સિદ્ધિ તરફ દોરવાનું છે. એટલે એકમે આયોજન દ્વારા જે ધ્યેય નક્કી કર્યા છે એને સિદ્ધિ તરફ દોરવાનું કાર્ય પણ અંકુશનું છે. આથી અંકુશ એ વિધાયક પ્રક્રિયા છે. એટલે આપણે કહી શકીએ કે અંકુશ એ એક વિધાયક પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અંકુશ પ્રક્રિયાના તબક્કા જોયા. બરાબર, એમાં સૌથી પહેલાં ધોરણોની સ્થાપના કરવાની, પછી માહિતીનું સંપાદન કરવાનું, પછી સ્થાપિત ધોરણ પ્રમાણે કામગીરી થાય છે કે કેમ એ કામગીરીનું માપન કરવાનું અને સ્થાપિત જે ધોરણો છે એ પ્રમાણે જે હાલ કાર્ય થાય છે એ બંનેની સરખામણી કરવાનું અને સરખામણી કરતાં કંઈ વિચલન જણાય તો એમાં સુધારાલક્ષી પગલાં લેવાના.
આ તબક્કા અંકુશ પ્રક્રિયાના છે. અહીંયા આપણે ચેપ્ટર 7 પૂરું કરીએ છીએ.